હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે કરવામાં આવી છે, ધમાકેદાર એન્ટ્રી અનેક જિલ્લાઓમાં થતી જોવા મળી રહી છે. હવે રાજ્યમાં હજી પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેટલો વરસાદ છે તે થઈ શકે છે અને અત્યાર સુધી કેટલો વરસાદ છે તે નોંધાયો છે. અહીંયા વરસાદી માહોલ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે, એટલે કે હજી પણ આ વરસાદી સંભાવનાઓ છે તે જોવા મળી શકે છે. ખાસ કરીને કયા કયા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે, તો ખાસ અહીંયા વડોદરા ખાતે પણ વરસાદ જોવા મળી શકે, ભાવનગરમાં પણ વરસાદી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. એટલે કે હવે આ વાતાવરણ છે તે ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. આ બાજુ આખો સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. મોરબી છે, રાજકોટ છે, ત્યાં જુદા જુદા જિલ્લાઓ અને જુદા જુદા જે વિસ્તારો છે ત્યાં વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ બાજુ મહેસાણા છે, પાટણ છે, તે તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી શકે છે. થરાદ છે, મહેસાણા છે, આ તમામ જગ્યાએ વરસાદી સંભાવનાઓ. અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે વિંડીના માધ્યમથી આ દર્શાવવામાં આવી રહ્યું છે કે આગામી હજી પણ 3 થી 4 દિવસ સુધી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે થતી જોવા મળશે. ખાસ કરીને અહીંયા જે દક્ષિણ ગુજરાત છે તે ભાગોમાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે. અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે કે આ દક્ષિણનો જે આખો ભાગ છે ત્યાં, એટલે કે સુરત છે, વાપી છે, નવસારી છે, તે જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે. એટલે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આથી આજની વાત, હવે આગામી 2 થી 3 દિવસમાં આ વાતાવરણ છે તે પાછું અહીંયા બદલાશે અને ખાસ કરીને અહીંયા પણ ભાવનગર, આ બાજુ પાલીતાણા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી શકે. પોરબંદરમાં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ વરસાદની સંભાવનાઓ ક્યાં છે, તો કે મોરબીમાં ખાસ વરસાદની સંભાવનાઓ છે, રાજકોટમાં વરસાદ છે તે જોવા મળી શકે, બનાસકાંઠામાં ખાસ વરસાદ છે તે જોવા મળી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગો છે ત્યાં પણ આ વરસાદી સંભાવનાઓ છે તે જોવા મળી શકે છે. સુરત છે, વાપી છે, નવસારી છે, આ તમામ જગ્યાએ વરસાદ છે તે જોવા મળી શકે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે સિસ્ટમ છે તે એક્ટિવ થઈ છે અને તેને જ કારણે હવે આ વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે જે વાતાવરણ બની રહ્યું છે, એટલે કે 2 થી 3 દિવસ સુધી હજી પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે જોવા મળવાની છે અને તેને જ કારણે હવે આ તમામ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જે અસહ્ય ગરમી, બફારો છે, ઉકળાટ છે તે અનુભવાતો હતો, પરંતુ હવે જે વરસાદ ધીમે ધારે પડી રહ્યો છે તેને લઈને હવે કહેવામાં આવી રહ્યું છે